તમારા લોકોનું આપણા પેજમાં સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલી એક એવી ઐતિહાસિક ડીલ વિશે જે આવનારા સમયમાં ગ્લોબલ ટ્રેડનો આખો નકશો બદલી શકે છે. અને હા, આવનારી પરીક્ષાઓ માટે તો આ ટોપિક સુપર ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો ફટાફટ આવનારી 3 મિનિટમાં આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની બધી જ અગત્યની વાતો સમજી લઈએ. હવે આ ડીલ કેટલી મોટી છે એનો અંદાજો તો ખુદ વડાપ્રધાનના શબ્દો પરથી જ લગાવી શકાય છે. એમણે આને મધર ઓફ ઓલ ડીલ કહી છે. પણ આવું શા માટે? કારણ કે આ કરાર દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા એટલે કે ભારત અને દુનિયાના સૌથી મોટા સિંગલ માર્કેટ યુરોપિયન યુનિયનને એકસાથે લાવે છે. ખરેખર આ એક જબરદસ્ત પાર્ટનરશિપ છે. તો આ કરાર આખરે છે શું? એકદમ સાદા શબ્દોમાં સમજીએ તો આ એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, જેનો મતલબ એ થાય કે ભારત અને યુરોપિયન યુનિયન એકબીજાના દેશમાંથી આવતા સામાન પર જે ટેક્સ લાગે છે, જેને આપણે કસ્ટમ ડ્યુટી કહીએ છીએ, એને કાં તો ઘટાડી દેશે અથવા તો બિલકુલ હટાવી દેશે. આનાથી થશે કે વ્યાપાર કરવો બહુ જ સરળ અને સસ્તો થઈ જશે. પણ એક વાત જાણી લો, આ ઐતિહાસિક કરાર કંઈ રાતોરાત નથી થઈ ગયો. આ સોદાને ફાઇનલ કરતાં પૂરા 18 વર્ષની લાંબી અને કેટલીય જટિલ વાટાઘાટો ચાલી હતી. અને આ ડીલ કેટલી વ્યાપક છે એ પણ જુઓ. આ કરારમાં ખાલી ભારત અને કોઈ એક દેશ નથી, પણ ભારતની સામે યુરોપિયન યુનિયનના તમામ 27 સભ્ય દેશો જોડાયેલા છે. ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. એવા આંકડાઓ અને વિગતો પર નજર કરીએ જે પરીક્ષામાં સીધા જ પૂછાઈ શકે છે. તો અહીંયા ખાસ ધ્યાન આપજો. આ કરારનો સૌથી મોટો અને સીધો ફાયદો છે ટેક્સમાં ઘટાડો. મતલબ કે ભારતની 93% પ્રોડક્ટ્સ હવે યુરોપના બજારોમાં કોઈ પણ એક્સ્ટ્રા ટેક્સ વગર વેચાશે. અને એ જ રીતે યુરોપથી આવતી 90% વસ્તુઓ પરથી ઇમ્પોર્ટ ડ્યુટી હટી જશે. એટલે એ આપણને અહીં ભારતમાં સસ્તી મળશે. અને આ ડીલનો ટાર્ગેટ પણ કોઈ નાનો સૂનો નથી. લક્ષ્ય એ છે કે વર્ષ 2031 સુધીમાં બંને પક્ષો વચ્ચેનો વ્યાપાર વધારીને $500 અબજ સુધી પહોંચાડવામાં આવે. પણ આ કરાર ખાલી આંકડાઓનો ખેલ નથી. એની અસર આપણા રોજિંદા જીવન પર અને આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પણ પડવાની છે. ચાલો જોઈએ કેવી રીતે. આ ડીલનો એક બીજો પણ એંગલ છે, અને એ છે જીઓપોલિટિક્સ. આનાથી ભારત અને યુરોપિયન યુનિયન બંનેની ચીન અને અમેરિકા જેવા દેશો પર વેપાર માટેની જે નિર્ભરતા છે એ ઓછી થશે. મતલબ કે ગ્લોબલ પાવર બેલેન્સમાં પણ થોડો ફેરફાર આવશે. તો આ બધાથી સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર થશે? ફાયદો જ ફાયદો. યુરોપથી આવતી ઘણી વસ્તુઓ જેમ કે BMW, મર્સિડીઝ જેવી લક્ઝરી કારો, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને વાઇન પરની ડ્યુટી ઘટશે. એટલે એ બધી વસ્તુઓ ભારતમાં સસ્તી થઈ શકે છે. આ ખાલી ટ્રેડ ડીલ નથી, આ એક ફ્યુચર રેડી ડીલ છે. આજના જમાનામાં પર્યાવરણ એક બહુ મોટો મુદ્દો છે. એટલે આ કરાર હેઠળ યુરોપિયન યુનિયન ભારતને ગ્રીનહાઉસ ગેસ ઘટાડવા માટે અને ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે $500 મિલિયન મદદ પણ કરશે. હવે જુઓ, જ્યારે પણ આવા મોટા ટ્રેડ એગ્રીમેન્ટ થાય ને, ત્યારે દરેક દેશ પોતાના અમુક સંવેદનશીલ ઉદ્યોગોને બચાવવાની કોશિશ કરતો હોય છે. તો ચાલો જોઈએ કે આ ડીલમાં કોણે શું બચાવ્યું છે. આ સ્લાઇડ બહુ જ મહત્વની છે, યાદ રાખજો. ભારતે પોતાના ખેડૂતો અને સ્થાનિક ડેરી ઉદ્યોગના હિતોનું રક્ષણ કરવા માટે ડેરી, સોયા મિલ અને કઠોળ જેવા સેક્ટરને આ કરારની બહાર રાખ્યા છે. તો બીજી બાજુ યુરોપિયન યુનિયને પણ ખાંડ, બીફ અને પોલ્ટ્રી જેવા પોતાના સંવેદનશીલ ક્ષેત્રોને પ્રોટેક્ટ કર્યા છે. ટૂંકમાં આખી વાતનો સાર એ છે કે અત્યારે દુનિયાભરમાં જે આર્થિક અનિશ્ચિતતાનો માહોલ છે, એવા સમયે ભારત માટે આ કરાર વ્યાપારમાં સ્થિરતા લાવવા માટેનું એક બહુ જ મોટું અને નિર્ણાયક પગલું છે. અને પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે છેલ્લી પણ સૌથી અગત્યની માહિતી. આ કરાર બંને પક્ષોની સંસદમાં મંજૂર થયા પછી આ વર્ષના અંત સુધીમાં લાગુ થઈ શકે એવી પૂરી શક્યતા છે. તો જોવાનું એ રહેશે કે શું આ ડીલ ખરેખર ભારતીય અર્થતંત્ર માટે એક ગેમ ચેન્જર સાબિત થશે? અમિત શુક્લા સરના પેજને ફોલો કરતા જજો.